હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજરનું ખાટું તીખું ગળ્યું એવું ચટપટું અથાણું। તો ફ્રેન્ડ્સ, આ અથાણાને તમે બહાર પણ રાખી શકો છો, ફ્રીજમાં રાખીને પણ સ્ટોર કરી શકો છો અને ફટાફટ બની જાય છે અને ફરી પાછું બધાનું ફેવરિટ હોય છે। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું। ગાજરનું અથાણું બનાવવા માટે અહીંયા આપણે જેટલું ગાજરનું બનાવવાનું હોય તેટલા લેવાના। એ મેં 300 ગ્રામ ગાજર લીધા છે। ગાજરને ધોઈ એકદમ લૂછીને સરસ કોરા કરી લીધા છે અને આ રીતે આપણે છાલ કાઢી લેવાની છે। છાલ નીકળી જાય એટલે આગળ પાછળનો ભાગ આપણે આ રીતે દૂર કરી દેવાનો છે અને નાના નાના પીસ, મોટા પીસ જેવડા જોઈએ તેવડા પીસ આપણે કરી લેવાના છે। અત્યારે આપણે ગાજરને લાંબી ચીરીમાં કટ કરવાના છીએ। આ રીતે લાંબી લાંબી ચીરી કરી લેશું। બે ભાગ કરીને વચ્ચેનો જે વ્હાઈટ ભાગ હોય તેને દૂર કરી દેવાનો છે। અહીં તમે જોઈ શકો છો મીડિયમ થીક એવા આપણે રાખેલા છે। આ જ રીતે આપણે બધા જ પીસ કરી લેશું। અહીંયા આપણે ગાજરની ચીરી કરી લીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તેમાં જ આપણે અડધી ટીસ્પૂન નમક લઈ લેવાનું છે અને ચપટી હળદર લઈ અને આ રીતે ઉછાળી અને મિક્સ કરી દેવાનું છે। ઢાંકણ ઢાંકી અને અડધો કલાક માટે રેસ્ટ આપવાનું છે। ગાજર આપણા રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો બનાવીશું। તો તેના માટે અહીંયા 1.5 ટેબલ સ્પૂન રાઈના કુરિયા, 1 ટેબલ સ્પૂન ધાણાના કુરિયા, 1/2 ટેબલ સ્પૂન મેથીના કુરિયા। મેથીના કુરિયા અચૂક લેજો, તેનાથી જ અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને 10 થી 12 નંગ કાળા મરી લઈ અને તેને આપણે દરદરું વાટી લેવાનું છે। તો એક જારમાં આપણે બધું લઈ લેશું। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે મસાલાને એકદમ દરદરો પીસેલો છે, કે જે એકદમ ગાજરની ચીરી સાથે મિક્સ થઈ જાય એટલો જ પીસવાનો છે, એકદમ ફાઇન પાવડર બનાવવાનો નથી। તેમાં જ આપણે લઈ લેવાનું છે 1/2 ટીસ્પૂન નમક, ચપટી હળદર પાવડર લેશું। તેમાં જ આપણે લઈ લેશું ચપટી હિંગ। અહીંયા આપણે હિંગનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને ઉપરથી આપણે ગરમ સિંગ તેલ લઈ અને ઢાંકણને ઢાંકી દેવાનું છે। ઢાંકણ ઢાંકી દેશું એટલે એકદમ સરસ ટેસ્ટ એવો આપણા કુરિયામાં આવશે અને એકદમ સ્મેલ પણ મસ્ત આવશે। થોડીક વાર મિક્સ કરશું એટલે તેલ આપણું ઠંડુ થઈ જશે। તેલ ઠંડુ થઈ જાય પછી જ આપણે લેવાનું છે કશ્મીરી લાલ મરચું, જે હું 1.5 ટેબલ સ્પૂન લઈશ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। બધું જ એકદમ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને ઢાંકણ ઢાંકી અને થોડીક વાર માટે રાખી દઈએ અને ગાજરની ચીરીને કોરી કરી લઈએ। 30 મિનિટમાં તમે જોશો તો આપણું નમક એકદમ સરસ ઓગળી ગયું છે અને મિક્સ પણ થઈ ગયું છે। અત્યારે આપણે એક કોટનનું કપડું લઈ અને તેમાં થોડીક વાર સૂકવી દઈએ। કોટનનું કપડું લઈ અને તેમાં આપણે ગાજરની ચીરીને લઈ લેશું અને અહીંયા આ રીતે આપણે ફેલાવશું એટલે બધી જ એકદમ સુકાઈ અને કોરી થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે તેને ઉપરથી પણ લૂછી લેશું। એકદમ વજન દઈને લૂછશું એટલે પાણીનો ભાગ નહીં રહે અને એકદમ સરસ એવી આપણી ચીરી થઈ જશે। અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ કોરી એવી આપણી ચીરી થઈ ગઈ છે। હવે આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। થોડીક વાર પછી બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે એક નાની વાટકી ગોળ લેશું। ગોળનું પ્રમાણ પણ તમે વધારે ઓછું કરી શકો છો। આ જ રીતે પ્રેસ કરી અને ગોળને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લેશું। ગોળ અને બધું જ મિક્સ થઈ જાય ત્યારે છેલ્લે આપણે લઈ લેવાની છે ગાજરની ચીરી અને બધું જ મિક્સ કરી દેવાનું છે। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, ગોળ પણ એકદમ સરસ ઓગળી ગયો છે અને બધું જ સરસ મિક્સ થઈ ગયું છે। છેલ્લે આપણે ખાટું ને ગળ્યું બનાવવા માટે 1 લીંબુનો રસ લઈ લેવાનો છે, જે પ્રિઝર્વેટિવનું પણ કામ કરશે। અથાણું લાંબો ટાઈમ સુધી બગડવા પણ નહીં દે અને એકદમ ખાટો મીઠો મસ્ત ટેસ્ટ આવશે। તો ફ્રેન્ડ્સ, આ થઈ ગયું આપણું ગાજરનું ચટપટું અથાણું, જે તમે 10 થી 12 દિવસ સુધી બહાર રાખી શકો છો અને 2 મહિના માટે ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો। તો તમને આ રીત કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।